જામનગર ખાતે શ્રી બાલા હનુમાનજી મંદિરે દર્શન કરી ભગવાનના આશીર્વાદ લઈ અને આ યાત્રાનો 5મો દિવસ છે। સોમનાથ દાદાના દર્શન કરીને નીકળેલી પરિવર્તન લાવો કિસાન બચાવો ગુજરાત બચાવો યાત્રા સતત ગુજરાતમાં આગળ વધી રહી છે અને ગુજરાતના લોકો ખેડૂતો ગુજરાતના તમામ કે જે લોકો ભાજપથી પીડિત છે ભાજપના અત્યાચારથી પીડિત છે લોકોનો ખૂબ સારી રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની આ યાત્રાને સમર્થન મળી રહ્યું છે। આજે જ્યારે આ યાત્રા 8 તારીખે ગાંધીનગર પહોંચવાની છે અને ગાંધીનગરમાં વિશાળ ખેડૂત સંમેલન યોજાવાનું છે ત્યારે બહુ ગર્વની અને ખુશીની વાત છે કે જે ખોટો કેસ કરી દારૂના કૌભાંડના નામે જે ખોટો કેસ કરીને માનનીય અરવિંદ કેજરીવાલજીને 6 મહિના જેલમાં રાખવામાં આવ્યા, માનનીય મનીષ સિસોદિયાથી માંડીને તમામ નેતાઓને જેલમાં નાખવાનું ષડયંત્ર કરી અને દિલ્હીની સરકાર પાડવાની જે કોશિશ અને પાડવામાં સફળ રહી એ ભાજપ આજે કશું બોલી શકે એવી સ્થિતિમાં નથી ત્યારે માન્ય ન્યાયાલયે અરવિંદ કેજરીવાલજી અને તમામ નેતાઓને નિર્દોષ જાહેર કર્યા છે। આજે બહુ ગર્વની વાત છે કે સત્યનો વિજય થયો છે, ધર્મનો વિજય થયો છે અને જ્યાં ધર્મ અને સત્યની લડાઈ હોય ત્યાં મોડું પણ સત્ય હંમેશા જીતતું હોય છે, એ વાત સાબિત થઈ છે। અમને ગર્વ છે કે અમારા માનનીય અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટી એ ઈમાનદાર પાર્ટી છે અને ઈમાનદારીથી દેશને એક મજબૂત ભ્રષ્ટાચાર મુક્ત ભારતનો વિકલ્પ આપવા માટે સતત સંઘર્ષ કરી રહી છે। આજે આપ સૌના માધ્યમથી મારે આપ સૌને જણાવવું છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉતરવાની છે અને માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપર આજે જે બેઈમાનીનો કીચડ ઉછાળવામાં આવ્યો હતો એ કીચડ સાફ થયો છે ત્યારે આગામી 3 તારીખે ગ્રહણના દિવસે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના ઘર ઉપર હનુમાન ચાલીસાના પાઠ કરી હનુમાન ચાલીસાનું આસપાસના લોકોને બોલાવી અને વિશાળ સંખ્યામાં ગુજરાતના ખૂણા ઉપર હનુમાન ચાલીસાના પાઠ કરી અને જે સત્યની જીત થઈ છે એ બદલ દાદાનો આભાર માનશે અને દાદાને વિનંતી કરશે કે આ અસુરી શક્તિઓ કે જે આજે દેશ ઉપર રાજ કરે છે એમાંથી છુટકારો આપે અને એના માટે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને શક્તિ આપે। આગામી 3 તારીખે ગ્રહણનો દિવસ છે। ગ્રહણના દિવસે ભગવાનનું જેટલું નામ લઈએ, ભગવાનનો જેટલો જાપ કરીએ એટલો 1000 ગણું વળતર જે છે એ ભગવાન આપતા હોય છે। આ ગ્રહણના દિવસે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ લગભગ ગુજરાતના તમામ બૂથો ઉપર હનુમાન ચાલીસાનું અધ્યયન થશે, પાઠ થશે અને ગુજરાતની અંદર આ આસુરી શક્તિ હારે એવા સંકલ્પ સાથે દાદા શક્તિ આપે એવા આશીર્વાદ સાથે આમ આદમી પાર્ટી આગળ વધવા જઈ રહી છે। આપ સૌનો આભાર કે આ યાત્રાને સફળ બનાવવા માટે સતત ગુજરાતની જનતા જે છે એ આશીર્વાદ આપી રહી છે। સૌનો ખૂબ ખૂબ આભાર।